નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતના પાઠ 7 ના સ્વાધ્યાય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। પ્રશ્ન 1, નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો। સમુપ્પન્ને, નિકુંજયંતી, कस्य चित्रणम, समुद्र सहिता, चेवेह खुदक्षणम, काश्वनम। प्रश्न 2, नीचेना प्रश्नोना उत्तर लखो। कीदृशी न विद्या कार्यालये उपयुक्ता भवति। पुस्तकेषु स्थिता विद्या कार्यालये उपयुक्ता न भवति। पुस्तकों रहेली विद्या जरूर ऊभी थाय त्यारे उपयोगी थती नथी। बीजું, कस्य विभूतयः परोपकाराय सन्ति। सत्यपुरुषस्य विभूतयः परोपकाराय सन्ति। सत्पुरुषनी संपत्ति परोपकार માટે હોય છે। વિડિયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ પર તમે તમારો મોબાઈલ નંબર ડાયલ કરતા સેન્ડ ઓટીપી આપ્યા બાદ પેજ ખુલશે। તેમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો જોવા મળશે। આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી વિષયો જોઈ શકો છો। વિષય પર ક્લિક કરવાથી પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, સ્વ-અધ્યયન પોથી સોલ્યુશન, અભ્યાસ સોલ્યુશનો જોવા મળશે। ત્રીજું, વૃક્ષે કે નિકુંજયંતી। વૃક્ષે ખગા નિકુંજયંતી, વૃક્ષ ઉપર પંખીઓ કલરવ કરે છે। ચોથું, मित्राणि तथा रिपवः किमर्थः जायन्ते। मित्राणि तथा रिपवः मनुष्यस्य व्यवहारेण जायन्ते। મિત્રો તેમજ શત્રુઓ માણસના વ્યવહારથી થાય છે। પાંચમું, પંચજાના નદીનામ નાનામી લિખતુ। પંચાના નદીનામ નામાની ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, સરસ્વતી। 5 નદીઓના નામ ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા અને સરસ્વતી છે। છઠ્ઠું, સંજનાના કિમ વિકૃતો ન ભવતિ। સંજનાના પ્રકૃતો કદાપી કિમપી વિકૃતમ ન ભવતિ। મહાપુરુષોના સ્વભાવમાં કદી પણ કોઈ વિકાર હોતો નથી। પ્રશ્ન 3, સંધિ છૂટી પાડીને લખો। પહેલું, ધન્યોડસી, ધન્યઃ પ્લસ અસી। બીજું, કસ્ય ચિંતિનમ, કસ્ય ચિત્ર પ્લસ મિત્રમ। પાંચમું, સ્વયમેવ, સ્વયં પ્લસ એવ। પાંચમું, પુનઃ પ્લસ અપી, પુનઃપી। સંધિયુક્ત શબ્દ લખો। પહેલું, રીપઃ પ્લસ તથા, રીપવસ્થતા। બીજું, પુનઃ પ્લસ ચંદનમ, પુનશ્ચંદનમ। ત્રીજું, ન પ્લસ અંભઃ, નાંભઃ। ચોથું, ચ પ્લસ એવ પ્લસ ઇષ્ટદળ, ચેવેદુક્ષણંદમ। પાંચમું, ન પ્લસ અદંતી, નાદંતી। પ્રશ્ન 5, નીચેના ધાતુઓને ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે લખો। પહેલું, પાપ, તો જવાબ આવશે પીબ પ્લસ પીબંતી, તેઓ પીએ છે। ખાદંતી, તેઓ ખાય છે। ગર્જંતી, તેઓ ગરજે છે અને ગાજે છે। વદંતી, તેઓ બોલે છે। લિખંતી, તેઓ લખે છે। છઠ્ઠું, પશ્યંતી, તેઓ જુએ છે। પઠંતી, તેઓ વાંચે છે। નમંતી, તેઓ નમે છે। પ્રશ્ન 6, કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, વારિવાહા, સ્વયં ખાલી જગ્યા ન ખાદંતી, અન્નમ। નદઃ, સ્વયં ખાલી જગ્યા ન પીબંતી, જલમ। ત્રીજું, વૃક્ષાઃ ખાલી જગ્યા સ્વયં ન ખાદંતી, ફલામ। પાંચમું, પાદપા, સ્વયં ખાલી જગ્યા જીઘ્રંતી, પુષ્પમ। પાંચમું, મધુમક્ષિકાઃ સ્વયં ખાલી જગ્યા ન પીબંતી, મધુ। પ્રશ્ન 7, પૂર્તિ કરો। પહેલું, પુષ્યકેષુ હિ ખાલી જગ્યા ન તદધનમ। પુષ્યકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદધનમ।
કાર્યકાલે સમુપને ન સા વિદ્યા ન તદ ધનમ. બીજું, પિબંતી નધઃ સ્વયમેવ નાંભઃ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ નાદંતી સસ્યમ ખલુ વારિવાહઃ. ત્રીજું, વૃક્ષાત ખાલી જગ્યા ધનોડ્યસી ભૂતલે વૃક્ષાત પતંતી પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન વૃક્ષે ખગા નિકુંજંતી વૃક્ષ ધન્યોડસી ભૂતલે ન કશ્ચિદ કસ્યચિંત્રણમ ન કશ્ચિદ કસ્યચિદમ રિપુઃ વ્યવહારેણ જાયન્તે મિત્રાણિસ્ય વસ્તથા. પ્રશ્ન 8. આ પાઠમાં સુભાષિતોનું સ્વસરણ શુદ્ધ ઉચ્ચારણ માટે સામૂહિક રીતે વ્યક્તિગત રીતે ગાન કરો. થેન્ક યુ.